આપણે ગણિત વિષયની અંદર ધોરણ 7 માં સમય સંખ્યા વિશે અભ્યાસ કરીશું। વિદ્યાર્થીઓ, સમય સંખ્યા વિશે અભ્યાસ કરતા પહેલા આપણે થોડું પૂર્વ જ્ઞાન જોઈ લઈએ। તમે પ્રાકૃતિક સંખ્યા વિશે વિદ્યાર્થીઓ જાણો છો। હું અહીંયા પ્રાકૃતિક સંખ્યા લખું છું। પ્રાકૃતિક સંખ્યા જેને આપણે કેપિટલ માં n પણ કહીએ છીએ। હવે પ્રાકૃતિક સંખ્યા કઈ છે તો આપણે જોઈએ તો બધા ધન પૂર્ણાંકો 1 થી શરૂઆત કરીએ 1 2 3 4 થી આગળ એટલે કે અનંત સુધી પ્રાકૃતિક સંખ્યા આવેલી હોય છે। હવે આપણે બીજી સંખ્યા જોઈએ પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યાઓ, હવે પૂર્ણ સંખ્યાઓ જે છે તેને આપણે કેપિટલ માં w વડે પણ દર્શાવીએ છીએ। તો પૂર્ણ સંખ્યામાં શું આવશે તો કે પ્રાકૃતિક સંખ્યા તદુપરાંત એક સંખ્યા વધારાની એટલે કે શૂન્ય, એટલે કે 0 1 2 3 4 થી અનંત સુધીની જે સંખ્યાઓ છે તેને આપણે પૂર્ણ સંખ્યા કહીએ છીએ। 3 4 થી અનંત સુધીની જે સંખ્યાઓ છે તેને આપણે પૂર્ણ સંખ્યા કહીએ છીએ। હવે ત્યારબાદ આપણે જોઈશું પૂર્ણાંક સંખ્યાઓ। પૂર્ણાંક સંખ્યાઓ જેને આપણે કેપિટલ Z વડે દર્શાવીએ છીએ। હવે પૂર્ણાંક સંખ્યામાં શું આવશે તો પૂર્ણાંક સંખ્યાની અંદર બધા ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને ઘન પૂર્ણાંકો આવશે। હવે જો હું લખું છું અહીંયા ઋણ પૂર્ણાંકો -2 -1 0 1 2 થી લઈને અનંત સુધી, એટલે કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર બધી જ ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંક સંખ્યાઓ આવશે। હવે વિદ્યાર્થીઓ, અહીંયા આપણે પ્રાકૃતિક સંખ્યાની અંદર સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ તો કે 1 અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા તો કે અનંત છે, તે કહી શકાય નહીં। તેવી જ રીતે વિદ્યાર્થીઓ તમે જો પૂર્ણ સંખ્યાઓની અંદર સૌથી નાની સંખ્યા કઈ શૂન્ય અને સૌથી મોટી સંખ્યા ક્યાં અનંત સુધી। અને પૂર્ણાંક સંખ્યાઓની અંદર તમે અહીંયા જોઈ શકશો કે તમને વિચાર એવો થાય કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કઈ તો કે -2, તે વસ્તુ ખોટી છે। આ જે ટપકા બતાવે છે કે આ બાજુના ઋણ પૂર્ણાંકો પણ અનંત સુધી છે, એટલે કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર સૌથી નાની સંખ્યા કહી શકાય નહીં અને સૌથી મોટી સંખ્યા પણ કહી શકાય નહીં। હવે આ જોયા પછી હવે આપણે જોઈશું સમય સંખ્યાઓ। સમય સંખ્યાઓ, સમય સંખ્યાઓ શું છે તો જે સંખ્યાને આપણે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકીએ તેને આપણે સમય સંખ્યા કહીશું। જેમ કે ઉદાહરણ તમે લખું 2/3 5/4 3/2 તો આવી જે સંખ્યાઓ છે એની અંદર આપણે સમય સંખ્યાઓ કહીશું। હવે વિદ્યાર્થીઓ, સમય સંખ્યાને આપણે p ના છેદમાં q વડે દર્શાવીએ છે। અહીં આપણે લખીશું સમય સંખ્યાઓ બરોબર સંખ્યા બરોબર p ના છેદમાં q। વિદ્યાર્થીઓ, p ના છેદમાં q એ શું છે તો p અને q એ આપણે જે ઘન પૂર્ણાંક છે, શૂન્ય છે તથા ઋણ પૂર્ણાંક છે તેને લઈએ છે, તેને આપણે દર્શાવીએ છે। હવે આપણે આની અંદર એક બીજી શરત એવી છે કે જે q છે બરોબર, q ને આપણે શૂન્ય તરીકે લેતા નથી। વિદ્યાર્થીઓ, આપણે p અને q શું છે એ આપણે જોઈએ। p જે છે એ આપણે ઘન પૂર્ણાંક સંખ્યાઓ, ઋણ પૂર્ણાંક સંખ્યાઓ તથા શૂન્ય વડે દર્શાવી શકીએ છીએ, જ્યારે q છે એને આપણે ફક્ત ઘન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક વડે દર્શાવી શકીએ છીએ, શૂન્ય વડે દર્શાવી શકતા નથી। તો તમને એવો પ્રશ્ન થતો હશે કે કેમ q ને આપણે શૂન્ય તરીકે લેતા નથી, તો હું તમને એક અહીંયા સમજૂતી આપું। જેમ કે હું એ લખું કે 5/0। હવે આપણે આ જે સંખ્યા લખી તો આપણે શૂન્ય વડે 5 નો ભાગાકાર કરી શકીશું ના। અને બીજું એક વસ્તુ કરો, ભાગાકાર જે છે પુનરાવર્તિત બાદબાકી છે। જેમ કે હું તમને અહીંયા સમજાવું છું કે હું એ 15/5 વડે ભાગાકાર કરીશ। 15/5 વડે ભાગાકાર કરીશ તો હું આને બાદબાકી સ્વરૂપે પહેલા દર્શાવીશ। જેમ કે જે 15 છે એમાં 5 બાદ કરવાના, જે સંખ્યા આવે એને ફરી વખત 5 બાદ કરવાના, એ રીતે હું અહીંયા લખીશ। તમે જુઓ 15 - 5 બરોબર 10। હવે 10 માંથી 5 કાઢીએ તો બરોબર 5 અને 5 માંથી 5 કાઢો તો 0। તો આ શૂન્ય આવવા માટે તમારે કેટલા પદ થયા
તો કે 1 2 અને 3 કેટલા પદ થયા 3 તો 15 ના છેદમાં 5 માં જવાબ કેટલો આવશે 3 તો આ જે ભાગાકાર છે તેને આપણે પુનરાવર્તિત બાદબાકી સ્વરૂપે કર્યું તો તેનો જવાબ 3 આવ્યો હવે વિદ્યાર્થીઓ તમે આ જ વસ્તુ 5 ના છેદમાં 0 વડે કરો હવે તમે 5 ને 5 માંથી 0 બાદ કરશો તો વધશે 5 તદુપરાંત ફરી 5 માંથી 0 બાદ કરો તો વધશે 5 આ રીતે તમે કરતા જશો તો અનંત સુધી આ રીતે સંખ્યા આવશે એનો કોઈ જવાબ આવશે નહીં માટે તમે કહી શકો કે તમે છેદની અંદર 0 લખી શકતા નથી સમય સંખ્યામાં અને બીજી રીતે તમે વિચારો તો 0 નો ઘડિયો પણ આવતો નથી તો તમે આ રીતે તમે તેને વિચારી શકો છો આમ વિદ્યાર્થીઓ તમે જે સમય સંખ્યા p ના છેદમાં q છે તેને તમે આ રીતે દર્શાવી શકો છો ઉપર કોઈ પણ ઘન નીચે આ રીતે 1 ના છેદમાં 2 તો આ રીતે દર્શાવી શકીએ તદુપરાંત તમે બદલો અહીંયા તમે લખશો કે -4 ના છેદમાં 3 તો આ જે તમે કહ્યું -4 ના છેદમાં 3 એ પણ સમય સંખ્યા છે નિયમ પ્રમાણે t માં તમે ઋણ પૂર્ણાંક લઈ શકો છો q ની અંદર તમારો ધન પૂર્ણાંક છે શરત એટલી હોવી જોઈએ કે છેદમાં 0 હોવું જોઈએ નહીં તદુપરાંત તમે આ રીતે 5 ના છેદમાં -4 પણ લઈ શકો છો -4 કેમ લીધા કે એ q માં તમે ઋણ પૂર્ણાંક લઈ શકો છો તો આ પણ સમય સંખ્યા થઈ તો આવી બધી જે સમય સંખ્યા છે એટલે કે અપૂર્ણાંકો છે તે આપણે ચેપ્ટર 2 માં પણ ભણ્યા હતા ચેપ્ટર 2 માં શું આપણે ભણ્યા હતા કે અપૂર્ણાંકોના સરવાળા ભણ્યા હતા અપૂર્ણાંકોના ગુણાકાર બાદબાકી ભાગાકાર આ બધી વસ્તુ આપણે તેની અંદર ભણ્યા હતા સમછેદી અપૂર્ણાંક કોને કહેવાય વિષમછેદી અપૂર્ણાંક કોને કહેવાય સમછેદી એટલે કે જેના છેદ સરખા હોય તેને સમછેદી અપૂર્ણાંક કહેવાય જેના છેદ અલગ અલગ હોય તેને આપણે વિષમછેદી અપૂર્ણાંક કહીએ છીએ તદુપરાંત વિદ્યાર્થીઓ તમે અહીંયા મેં 17 લખ્યા છે આ 17 એ સમય સંખ્યા છે તો કે હા આ પણ સમય સંખ્યા છે કારણ કે નીચે આપણે આ p તરીકે લઈએ અને q માં કંઈ ના હોય તો આપણે શું લઈશું 1 લઈશું માટે 17 ના છેદમાં 1 થાય તો આને સમય સંખ્યા આપણે કહીશું તદુપરાંત આપણે આ શૂન્ય લખ્યું તો શૂન્ય શું એ સમય સંખ્યા છે તો કે હા શૂન્ય પણ સમય સંખ્યા છે હવે ત્રીજી આપણે અહીંયા લખું હું -11 તો -11 જે છે એ p ની અંદર આપણે જોયું કે એની અંદર ઋણ પૂર્ણાંકો પણ આવી શકે તો -11 છે એને છેદમાં આપણે 1 લખીએ તો આ સંખ્યા પણ આપણે સમય સંખ્યા કહીશું ટૂંકમાં આપણે જોવા જઈએ તો પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા તથા પૂર્ણાંક સંખ્યા જે બધી છે તો તમે આ અપૂર્ણાંક સંખ્યા જોઈ શકો છો જેમાં આપણે નિયમનું પાલન થતું હોય કે q is not 0 તો આપણે આ બધી સંખ્યાઓને સમય સંખ્યા કહીએ એટલે આપણે ઘન સમય સંખ્યા વિશે જોઈએ તો ઘન સમય સંખ્યાઓ કોને કહેવાય તો આપણે અંશ તથા છેદની નિશાની સરખી હોય તો તેવી સંખ્યાઓને આપણે કઈ કહીશું ઘન સમય સંખ્યાઓ જેમ કે હું અહીંયા લખું છું 1/2 તો અહીંયા ઉપર નીચે કેવી નિશાની સરવાળાની છે તો આને આપણે ઘન સમય સંખ્યા કહીશું તદુપરાંત આપણે અહીંયા લખીએ 4/9 તો આને પણ ઘન સમય સંખ્યા કહીશું હવે વિદ્યાર્થી તમે જો હું અહીંયા લખું છું -12/4 તો ઉપર પણ નિશાની માઈનસ ની નીચે પણ નિશાની માઈનસ ની તો આવી જે સમય સંખ્યા છે તેને આપણે ઘન સમય સંખ્યા કહીશું તદુપરાંત તમે જો હું બીજી અહીંયા નિશાની લખીશ -5/8 તો અહીંયા પણ ઉપર અને નીચે નિશાની કેવી છે સરખી છે માટે આપણે આવી સંખ્યાઓને પણ ઘન સમય સંખ્યા કહીશું હવે આપણે જોઈશું ઋણ સમય સંખ્યા તો ઋણ સમય સંખ્યાઓ કોને કહેવાય કે અંશ અને છેદમાંથી બંનેની નિશાની અલગ અલગ હોય તો તેવી સંખ્યાઓને આપણે ઋણ સમય સંખ્યા કહીશું એમ કે હું અહીંયા લખું છું 3/-2 તો આ જે સંખ્યા લખી 3 અને -2 તો નીચે કેવી નિશાની છે માઈનસ ની ઉપર સરવાળાની નિશાની તો આને આપણે ઋણ સમય સંખ્યાઓ કહીશું તદુપરાંત તમે અહીંયા જુઓ -5/2 તો અહીંયા અંશમાં શું છે માઈનસ છે છેદમાં પ્લસ છે તો આને આપણે શું કહીશું ઋણ સમય સંખ્યાઓ કહીશું તદુપરાંત તમે અહીંયા જુઓ 4/7 8/9 તો જે આવી જે સંખ્યાઓ જે છે કે કોઈ પણ અંશ કાં તો છેદ બંનેમાં એક જગ્યાએ ઋણની નિશાની હોય તો આવી જે સંખ્યાઓ છે
તેને આપણે ઋણ સમય સંખ્યાઓ કહીએ છે. હવે આપણે શૂન્ય સમય સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું. શૂન્ય સમય સંખ્યાઓ. તો શૂન્ય સમય સંખ્યામાં કોનો સમાવેશ થાય? કે જેનો અંત શૂન્ય હોય તેને આપણે શૂન્ય સમય સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. જેમ કે હું અહીંયા લખું છું 0/17. તો આ જે સંખ્યા તે થઈ તેને આપણે શૂન્ય સમય સંખ્યા કહીશું. ત્યારબાદ તમે 0/9 લખો તો આ પણ એક શૂન્ય સમય સંખ્યાઓ કહેવાય. તદુપરાંત તમે 0/-15 લો, બરાબર, તો પણ આ શૂન્ય સમય સંખ્યા છે. તદુપરાંત તમે આ શૂન્ય પણ લો તો શૂન્ય પણ એક શૂન્ય સમય સંખ્યાઓ છે. આમ આપણે ઉપર અંશમાં શૂન્ય હોય તો તેવી સંખ્યાઓને આપણે શૂન્ય સમય સંખ્યાઓ કહીએ છીએ. સમાન સમય સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું. સમાન સમય સંખ્યાઓ. તો સમાન સમય સંખ્યાઓ કોને કહેવાય? કે જેમ કે હું તમને એક ઉદાહરણ આપું. અહીંયા લખું છું 1/2. હવે આ 1/2 ને તમે કોઈ પણ અંશ અને છેદને કોઈ પણ એક પૂર્ણાંક વડે ગુણવાના છે, પણ પૂર્ણાંક એવો સરખો હોવો જોઈએ. જેમ કે હું અહીંયા ગુણીશ 1/4/2/4, તો આનો જવાબ કેટલો આવશે? 4 અને 2 4 8. તો જે આ 1/2 અને 4/8 જે છે તેને આપણે સમાન સમય સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. તમે બીજું ઉદાહરણ આપી દઉં. જેમ કે અહીંયા 3/4 લખીએ તો એનો હું ગુણાકાર કરું છું. 3 નો હું 5 સાથે ગુણાકાર કરું, 4 નો પણ 5 સાથે ગુણાકાર કરું તો એનો જવાબ આવશે 15/20. તો આમ આ જે સંખ્યાઓ થઈ તેને આપણે સમાન સમય સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. આવું ભાગાકારની અંદર પણ થાય. હવે આપણે ભાગાકારની રીતે જોઈએ. જેમ કે હું અંશમાં લખીશ 50, છેદમાં લખીશ 25. હવે હું આ બંનેને 5 વડે ભાગાકાર કરું છું. 50/5 અને 25/5. તો આનો જવાબ શું આવશે? 50 નો 5 વડે ભાગાકાર કરો તો આનો જવાબ આવશે 10 અને 25 તો 5 વડે ભાગાકાર કરો તો તેનો જવાબ આવશે 5. તો જે 50/25 અને 10/5, તો જે આ બંને સંખ્યાઓ છે તેને પણ આપણે સમાન સમય સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થીઓ આપણે સમય સંખ્યા વિશે સમજૂતી મેળવ્યા બાદ આપણે સ્વાધ્યાય 9.1 ના દાખલા ગણવાના છે. પરંતુ તે દાખલા આપણે નેક્સ્ટ વિડિયોની અંદર અપલોડ કરવામાં આવશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો તથા સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને અન્ય વિદ્યાર્થીઓને પણ તેનો લાભ મળી શકે. આભાર.